ઘુસીટો કેસના આરોપી આશિષ ઉર્ફે ચીકના પાંડેને લાજપુર જેલમાંથી છૂટ્યા બાદ બહાર આવતા ભવ્ય સ્વાગત કરવાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સચિન પોલીસે કડક કાર્યવાહી કરી છે। આ કાર્યવાહીમાં સ્વાગત કરનારા 9 લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા છે અને 4 ગાડીઓ પણ જપ્ત કરવામાં આવી છે। વાયરલ થયેલા વિડીયોમાં આરોપી આશિષ ચીકનોને દબંગ અંદાજમાં અને ફિલ્મી શૈલીમાં જેલ પરિસરમાંથી બહાર આવતા જોવા મળ્યો હતો, જ્યાં તેના મિત્રોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સચિન પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ ધરપકડ કરેલા તમામ 9 લોકો આરોપીની ગેંગના સભ્યો અને સ્વાગતમાં સામેલ હતા। તેમની જપ્ત કરેલી ગાડીઓમાં કાળા કાચવાળી અને નંબર વગરની ગાડીઓનો સમાવેશ થાય છે, જે પરિવહન નિયમોનું ઉલ્લંઘન છે। આરોપી આશિષ ચીકનાની પણ અટકાયત કરવામાં આવી છે અને તેમની સહિત તમામ આરોપીઓ પાસે જાહેરનામા માફી મંગાવવામાં આવી છે। પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાયદો સર્વોપરી છે, કોઈ પણ ગુનેગાર અથવા તેની ગેંગને આવી દબંગાઈ અથવા જાહેર તમાશો કરવાની પરવાનગી નથી। આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ છે કે કાયદાનો ભંગ કરનારા સાથે સખત રૂપ અપનાવવામાં આવશે। મારું નામ આશિષ ઉર્ફે ચીકના ઉમાશંકર પાંડે, રહેવાનું 175 ભગુંબરા પલસાણા સુરત। હું ધાડના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો। મારા વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું, એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કરી। એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી હોય એના બદલ હું માફી માગું છું।